ઓકે. हाँ तो मित्रों આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ. ઠીક છે. તો તમે જાણો છો એ પ્રમાણે આ વનસ્પતિ દેહધર્મ વિદ્યા છે એનું બીજું ચેપ્ટર છે અને ધોરણ 11માં સિલેબસનું તો ચેપ્ટર નંબર 12. તો આજે આપણે આની પ્રસ્તાવના અને કેટલાક અગત્યના જે મુદ્દાઓ છે એની વાત કરીશું. તો ખનિજ પોષણ, તો સૌથી પહેલાં અંગ્રેજીમાં આપણે આને કહીશું ખનિજો એટલે મિનરલ્સ, એટલે ખનિજ પોષણ એટલે થશે મિનરલ અને પોષણ એટલે ન્યુટ્રિશન. પોષણ એટલે કે ન્યુટ્રિશન. ચલો હવે વાત કરીએ આપણે ચેપ્ટરનું નામ જ ખનિજ પોષણ છે એટલે આઈડિયા તો આવી ગયો હશે કે અહીંયા આપણે જેટલી પણ વાત કરીશું એ ખનિજ ક્ષારો છે એને અંતર્ગત કરવાની છે. ઓકે, તો ખનિજ ક્ષારોની અંતર્ગત આપણે આજે અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલાં આ જે શીર્ષક છે એને આપણે સાર્થક કરી લઈએ કે ભાઈ ખનિજ પોષણ. તો શીર્ષક ઉપરથી આપણને એટલી તો ખબર પડી જાય છે કે ભાઈ ખનિજ ક્ષારો છે કે જે ખનિજ તત્વો છે એક પ્રકારના શું કહેવાય છે, પોષક તત્વો કહેવાય છે. અને પોષક તત્વોની જરૂર છે આપણને વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓમાં પડતી હોય છે. એકમ છે વનસ્પતિ દેહધર્મ વિદ્યા, એટલે અહીંયા આપણે વનસ્પતિની અંદર જે વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે એ પોષક તત્વોની વાત કરવાની છે. વનસ્પતિની જે સામાન્ય વૃદ્ધિ છે અને વનસ્પતિનો જે વિકાસ છે એના માટે જરૂરી જે પોષક તત્વો છે આપણે એની અહીંયા વાત કરવાની છે. તો આ બધા જે પોષક તત્વો છે એમાં કોનો નંબર આવે છે આપણે બધાએ જાણીએ છીએ કે બધા જ પોષક તત્વોની જરૂરિયાત વનસ્પતિને સરખા પ્રમાણમાં નથી હોતી, વધતા ઓછા પ્રમાણમાં પડતી હોય છે. કેટલાક પોષક તત્વો વધુ પ્રમાણમાં જરૂર પડે, કેટલાક પોષક તત્વો ઓછા પ્રમાણમાં જરૂર પડે. તેમ છતાં આપણે એક યાદી બનાવીએ તો આપણને મળે કે વનસ્પતિને પોતાની સામાન્ય વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડતી હોય છે. જેમાંના મુખ્યત્વે કયા છે? તો મુખ્યત્વે આપણે બધાએ જાણીએ છીએ પ્રોટીન છે, એ જ રીતે કાર્બોદિત છે, એ જ રીતે લિપિડ છે, પાણી છે, ખનિજ ક્ષારો છે. બરાબર? તો આ બધા શું કહેવાશે મિત્રો? પોષક તત્વો કહેવાશે. બધા પોષક તત્વો કહેવાશે અને આ બધા પોષક તત્વોની જરૂર વનસ્પતિને પોતાની સામાન્ય વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓમાં કરવી પડતી હોય છે. ચેપ્ટરનું નામ ખનિજ પોષણ છે એટલે અહીંયા આપણે મુખ્યત્વે આપણું જે ધ્યાન છે એ અકાર્બનિક પોષક તત્વો ઉપર કરવાનું છે. તો અકાર્બનિક પોષક તત્વો એટલે કયા છે? એટલે પાણી અને ખનિજ ક્ષારો. બરાબર કે? તો આ કહેવાશે કેવા પોષક તત્વો? અકાર્બનિક પોષક તત્વો. અકાર્બનિક પોષક તત્વો. જ્યારે ઉપરના જે છે આને આપણે સામાન્ય રીતે કાર્બનિક પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ. ઠીક છે? હવે આમાં પણ આપણે પાણી વિશે નહીં પણ મુખ્યત્વે આપણે ખનિજ ક્ષારો વિશે અભ્યાસ કરવાનો છે. ઠીક છે? તો મિત્રો આપણે આ ચેપ્ટરમાં શું ભણીશું? તો આપણે આ ચેપ્ટરમાં ભણીશું કે આવશ્યક ખનિજ તત્વો છે, આવશ્યક ખનિજ તત્વોની ઉપયોગિતાની પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરીશું. ઉપયોગિતાની પદ્ધતિઓ. એ જ રીતે આવશ્યક ખનિજ તત્વ વનસ્પતિ માટે કયું છે? એટલે કે સમજી લો કે ભાઈ સોડિયમ. સોડિયમ એક પ્રકારનું ખનિજ તત્વ છે, તો એ ખરેખર વનસ્પતિ માટે આવશ્યક છે કે નહીં? કારણ કે ખનિજ તત્વો તો વનસ્પતિમાં ઘણા બધા જોવા મળે, પણ એ જરૂરી નથી કે ભાઈ બધા જ ખનિજ તત્વો વનસ્પતિ માટે આવશ્યક ખનિજ તત્વો કહેવાય, એવું જરૂરી નથી. તો આગળ આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું કે ભાઈ કયું ખનિજ તત્વ આવશ્યક કહેવાશે. તો એના માટેના ચોક્કસ માપદંડો હોય છે, એટલે કે આવશ્યક ખનિજ તત્વોના માપદંડોનો આપણે અભ્યાસ કરીશું. બરાબર? બી કોઈ ખનિજ તત્વને તમારે એમ કહેવું છે કે ભાઈ આ ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક ખનિજ તત્વ કહેવાય છે, તો પછી કેમ કહેવાય છે, એના શું ધારાધોરણ હોય છે, એના માપદંડો શું છે, આપણે એનો અભ્યાસ કરીશું. ઠીક છે? ચાલો ત્યારબાદ આપણે જોઈશું આવશ્યક ખનિજ તત્વોનું વર્ગીકરણ. આવશ્યક ખનિજ તત્વોનું વર્ગીકરણ. વર્ગીકરણ એટલે કે કેટલાક ખનિજ તત્વો વધારે પ્રમાણમાં જરૂર પડે છે તો એને આપણે ગુરુ પોષક તત્વો કહીશું. કેટલાક ખનિજ તત્વોની જરૂરિયાત વનસ્પતિને ઓછા પ્રમાણમાં હશે તો આપણે આને લઘુ પોષક તત્વો કહીશું.
ગુરુ અને લઘુ પોષક તત્વોની અંદર કયા કયા નામ આવે છે, કયા ખનિજ તત્વોનો સમાવેશ થાય છે, આપણે એનો પણ અભ્યાસ કરીશું. ને બધા કયા કાર્યો કરે છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. એ જ રીતે ચેપ્ટરમાં આગળ આપણે જોઈશું કે ભાઈ આવશ્યક ખનિજ તત્વો છે, બરાબર, એમનું મહત્ત્વ શું છે. ભાઈ સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, બોરોન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે. તો આ બધાનું વનસ્પતિમાં શું મહત્ત્વ છે. દરેક ખનિજ તત્વનું પોતાનું એક આગવું મહત્ત્વ હોય છે. તો એ મહત્ત્વ વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ આ જે ખનિજ તત્વો છે, બરાબર, ઓકે, તો આ ખનિજ તત્વો જો વનસ્પતિમાં પૂરતા પ્રમાણમાં ના હોય તો શું થાય. પૂરતા પ્રમાણમાં ના હોય તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ ઉપર અને વનસ્પતિની અંદર એ ઉણપના લક્ષણો કયા પ્રકારના જોવા મળે છે અને કઈ અસર વનસ્પતિમાં આપણને જોવા મળે છે, એ બધી જ વસ્તુનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. ઓકે, તો ખનિજ તત્વોની ઉણપના લક્ષણો. ત્યારબાદ આપણે જોઈશું ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે થાય છે. જો કે ઓલરેડી આ વસ્તુ થોડી ઘણી આપણે ચેપ્ટર નંબર 11ની અંદર ભણીને આવ્યા છીએ, તેમ છતાં અહીંયા થોડીક ડિટેલમાં અભ્યાસ કરીશું ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે થાય છે. બરાબર, તો ખનિજ તત્વોનું શોષણ અને વહન વનસ્પતિમાં કઈ રીતે થાય છે આપણે એની વાત કરીશું. અને છેલ્લે આ ચેપ્ટરની અંદર આપણે એક આગવો ટોપિક ભણવાનો છે, જેમાં ભણશું આપણે નાઇટ્રોજન ચક્ર વિશે. એ ટોપિકમાં આપણે ભણવાનું છે નાઇટ્રોજન ચક્ર, કે આપણને આપણી આસપાસના પર્યાવરણમાં જે નાઇટ્રોજન જોવા મળે છે, દાખલા તરીકે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર 78% છે, તો હવે આ નાઇટ્રોજનનું ચક્ર કઈ રીતે ચાલ્યા કરે છે. 78% કઈ રીતે વાતાવરણની અંદર નાઇટ્રોજન જળવાય છે, તેનું આખું એક ચક્ર હોય છે. કે ભાઈ નાઇટ્રોજન છે જમીનમાં સ્થાપિત થાય, પછી એ વનસ્પતિને મળે, વનસ્પતિમાંથી પ્રાણીઓને મળે, પછી વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે તો એમાંથી છૂટો પડેલો અમુક સ્વરૂપે નાઇટ્રોજન છે પાછો વાતાવરણની અંદર પણ જતો હોય છે. એટલે આ રીતે આખું ચક્ર ચાલ્યા કરે છે. બરાબર, તો એ નાઇટ્રોજન છે એ ચક્ર વિશે આપણે આ ચેપ્ટરના અંતમાં અભ્યાસ કરીશું. અને નાઇટ્રોજન ચક્રની અંદર જ એક ટોપિક આવે છે નાઇટ્રોજનનું સહજીવી સ્થાપન. તો એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. નાઇટ્રોજનનું સહજીવી સ્થાપન, તો એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. તો આ બધા ટોપિક છે, એનો અભ્યાસ કરીને આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. ઠીક છે મિત્રો, ચલો હવે આગળ વધીએ. હવે આપણે શરૂ કરીએ છીએ કે ભાઈ આવશ્યક ખનિજ તત્વોની ઉપયોગિતાની પદ્ધતિઓ. કે ભાઈ આપણે કોઈ ખનિજ તત્વ વનસ્પતિ માટે ખરેખર આવશ્યક છે, તો એની આવશ્યકતાની કઈ પદ્ધતિઓ છે. કે ભાઈ આવશ્યક છે એ કઈ પદ્ધતિથી શોધી શકીએ છીએ. કારણ કે મેં તમને કીધું કે ભાઈ ખનિજ તત્વો તો ઘણા બધા હોય છે વનસ્પતિમાં, બધા આવશ્યક નથી હોતા. એટલે કયું ખનિજ તત્વ કેટલા પ્રમાણમાં આવશ્યક છે શોધવું, તેના માટેની કઈ પદ્ધતિઓ છે. બરાબર, તો અહીંયા આપણે ટોપિક આપીએ છીએ, એટલે કે નામ આપીશું આપણે ટોપિકનું આવશ્યક ખનિજ તત્વો શોધવા માટેની પદ્ધતિઓ. બહુ સરસ મજાનો નાનકડો ટોપિક છે, ફટાફટ પૂરો કરીએ, ધ્યાન રાખો. તો આવશ્યક ખનિજ તત્વો એટલે કે ખનિજ તત્વોની આવશ્યકતા વનસ્પતિ માટે છે કે કેમ, અને કયું ખનિજ તત્વ જરૂરી છે. તો એના અભ્યાસમાં આપણે સૌપ્રથમ એનસીઆરટી આપણી જે બુક છે એના સંદર્ભમાં શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણને નામ આપેલું છે જુલિયસ વોન સેચ. આ એક વૈજ્ઞાનિક છે, જુલિયસ વોન સેચ. તો ઈસવીસન 1860ના સમયગાળાની અંદર આ જુલિયસ વોન સેચ છે પોતે વનસ્પતિ શાસ્ત્રી હતા અને એક અગ્રણી જર્મન વનસ્પતિ શાસ્ત્રી કહેવાય છે. જુલિયસ વોન સેચ અગ્રણી જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે. અને આ જુલિયસ વોન સેચ છે એમનો ફાળો આપણે પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર જ્યારે ભણ્યા હતા એની અંદર પણ જોઈ ગયા કે ભાઈ જુલિયસ વોન સેચ સાહેબનો શું ફાળો છે. એટલે કે મોટાભાગના જે કોયડા પ્રકાશ સંશ્લેષણ છે એમાં ઉકેલવામાં પણ જુલિયસ વોન સેચનો ફાળો છે. એ જ રીતે આ ચેપ્ટરની અંદર પણ આપણે જોઈશું કે જુલિયસ વોન સેચ 1860ના સમયગાળાની અંદર એક અગ્રણી જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે
એટલે ઓબ્વિયસ છે કે આ લોકો અભ્યાસ કરે છે, પ્રયોગો કરે છે, અને પ્રયોગો પરથી કંઈક માનવ કલ્યાણ ઉપયોગી કંઈક એવું સાબિત થાય એની શોધમાં લાગેલા હોય છે અને પોતાનું જીવન ખપાવે છે. તો એવી જ રીતે આ જુલિયસ વોન સેચ સાહેબ છે, એમણે પણ વનસ્પતિની જે વૃદ્ધિ છે, વનસ્પતિનું જે સંવર્ધન છે એના ઉપર પ્રયોગ કર્યા. હવે મિત્રો એક નાનકડો કોન્સેપ્ટ આપણે સમજી લઈએ કે વનસ્પતિની તમારે વૃદ્ધિ કરવી હોય છે તો એના માટે આપણે જમીન જોઈએ છે, બરાબર ને? ભૂમિની જરૂર પડતી હોય છે, બરાબર? ઓકે, માની લો કે આ જમીન છે, બરાબર? આ જમીન છે, આ ભૂમિ છે, ઓકે. તો વનસ્પતિને વૃદ્ધિ માટે જમીનની જરૂરિયાત કેમ પડે છે? તો પહેલું કારણ એ કે વનસ્પતિને પ્રસ્થાપિત કરવા. બીજું કારણ એ કે જમીનમાંથી વનસ્પતિને શું મળે છે? પાણી અને ખનિજ ક્ષારો, જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ થતી હોય છે. તો આ હેતુ છે જમીનનો. તો પ્રશ્ન એ થાય છે કે શું જમીન અને ભૂમિ છે એની ગેરહાજરી હોય તો પણ વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે છે? તો જવાબ મળે છે હા. અને શક્ય બનાવ્યું કોણે? જુલિયસ વોન સેચ સાહેબે, બરાબર? અને જે પદ્ધતિથી શક્ય બને છે એ પદ્ધતિને શું કહેવાશે? બરાબર? તો એ પદ્ધતિને જલ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. પદ્ધતિને આપણે કહીએ છીએ જલ સંવર્ધન. અંગ્રેજીમાં એને કહેવાય છે હાઇડ્રોપોનિક્સ. હાઇડ્રોપોનિક્સ તરીકે આને ઓળખવામાં આવે છે, જેને આપણે કહીશું જલ સંવર્ધન, બરાબર? બહુ જ એકદમ જ સિમ્પલ ટેકનિક છે. શું છે? તો જલ સંવર્ધનની અંદર જમીન કે ભૂમિનો ઉપયોગ નથી કરવાનો આપણે, કારણ કે જમીન અને ભૂમિનું તો કામ શું છે? વનસ્પતિ માટે પાણી અને ખનિજ ક્ષારો છે એ જમીનમાંથી મળે છે, આટલું જમીનનું કામ હોય છે. પણ આ સાહેબનું એવું કહેવું છે કે જલ સંવર્ધન પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેમાં તમે જમીન અને ભૂમિનો ઉપયોગ કર્યા વગર પોષક દ્રાવણ બનાવો. શું બનાવો? પોષક દ્રાવણ. પાણીનું દ્રાવણ બનાવવાનું છે, જેમાં યોગ્ય પ્રમાણમાં શું નાખેલા છે? તમે પોષક તત્વો નાખેલા છે, ઓકે. તો પોષક દ્રાવણ બનાવીને પણ વનસ્પતિની તમે પુખ્તાવસ્થા સુધી વૃદ્ધિ કરી શકો છો, બરાબર? દાખલા તરીકે જુઓ, અહીંયા હું લઉં છું એક બીકર, બરાબર? આ બીકર છે અને આ બીકરની અંદર હું અહીંયા મૂકું છું વનસ્પતિ, અને આ બીકરની અંદર ભરેલું છે પોષક દ્રાવણ. બીકરની અંદર છે પોષક દ્રાવણ, અને આ પોષક દ્રાવણની અંદર શું ભરેલું છે? મેં પાણી છે, અને એની અંદર મેં એડ કરેલા છે શું? ખનિજ તત્વો. તો પાણી અને ખનિજ તત્વો છે એની યોગ્ય માત્રા છે, એનું મિશ્રણ કરીને એક ચોક્કસ પ્રકારનું પોષક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. હવે જ્યારે આ વનસ્પતિને આ પોષક દ્રાવણમાં મૂકવામાં આવે છે તો વનસ્પતિના જે મૂળ છે પોષક દ્રાવણમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, અને આ વનસ્પતિને તમે એની પુખ્તાવસ્થા સુધી, એટલે પુખ્ત થાય ત્યાં સુધી વનસ્પતિ છે એની વૃદ્ધિ કરી શકો છો, ઓકે. તો અહીંયા વનસ્પતિની શું થઈ મિત્રો? વૃદ્ધિ થઈ. એના માટે અહીંયા તમારે જમીન કે ભૂમિની જરૂર પડી નહીં. તો જમીન કે ભૂમિની ઉપયોગિતા વગર એમની ગેરહાજરીમાં પણ પોષક દ્રાવણનો ઉપયોગ કરીને, જેમાં યોગ્ય માત્રામાં પાણી અને ખનિજ ક્ષારો ઉમેરેલા હોય છે, તો યોગ્ય પોષક દ્રાવણની મદદથી તમે વનસ્પતિને પુખ્તાવસ્થા સુધી ઉછેરી શકો છો. તો આ પદ્ધતિને જલ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને આપણે કહીશું હાઇડ્રોપોનિક્સ. ક્લિયર? ઓકે. તો જલ સંવર્ધન પદ્ધતિના શોધક કોણ છે એવું નામ પૂછાય તો પણ યાદ રાખશું આપણે જુલિયસ વોન સેચ, ઓકે. ચાલો વધી આગળ. હવે આનાથી શું ખબર પડે છે આપણને? તો આનાથી એ ખબર પડે છે કે ભાઈ કયું ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક છે કે કેમ, અને કેટલા પ્રમાણમાં આવશ્યક છે, અને જો એ તત્વ ના હોય તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ ઉપર અથવા તો એની ઉણપથી કયા પ્રકારના લક્ષણો પેદા થઈ શકે છે એની પણ માહિતી આપણને આ ટેકનિકથી મળે છે, જેને આપણે કહીએ છીએ જલ સંવર્ધન. ઠીક છે? ઓકે. તો મિત્રો જોઈએ જલ સંવર્ધન એક થોડુંક સામાન્ય ખેંચવાનું આપણે અહીંયા થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર? કે તો આ જલ સંવર્ધન જે પદ્ધતિ છે એની અંદર કયું ખનિજ તત્વ આવશ્યક છે, એટલે કે આવશ્યક ખનિજ તત્વોની ઉપયોગિતા છે એની માહિતી તમે મેળવી શકો છો. એ જ રીતે ખનિજ તત્વોની ઉણપના કારણે
ઉણપના કારણે જે તમને વનસ્પતિમાં લક્ષણો જોવા મળે છે એ લક્ષણોની પણ માહિતી તમે મેળવી શકો છો. એટલે દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે અરે કે કોઈ ખનિજ તત્વ છે, જો એ પૂરતા પ્રમાણમાં વનસ્પતિમાં ના હોય તેમાં કયા પ્રકારના લક્ષણો પેદા થાય, તો આ બધું જ અભ્યાસ પોસિબલ થઈ શકે છે કઈ ટેકનિકના કારણે? જલ સંવર્ધન પદ્ધતિના કારણે ઉપયોગમાં, મતલબ જલ સંવર્ધન પદ્ધતિના કારણે આપણે શોધી શકીએ છીએ. ઠીક છે મિત્રો? ઓકે, ચાલો આગળ વાત કરીએ. તો આ રીતે શ્રેણીબદ્ધ પ્રયોગો કરવામાં આવે છે, પ્લસ આ પ્રયોગોની અંદર ઘણા બધા સુધારા વધારાઓ પણ કરવામાં આવે છે. ઉચ્ચ કક્ષાના મતલબ પ્રયોગો છે એનો પણ, આધુનિક ટેકનોલોજી છે એનો પણ આની અંદર ઉપયોગ કરીને સુધારા વધારા કરીને એક શ્રેણીબદ્ધ પ્રયોગો કરવામાં આવે છે અને શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે ખરેખર કયું ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક છે, કેટલા પ્રમાણમાં જરૂરી છે. એ જો ખનિજ તત્વ ના હોય તો વનસ્પતિની અંદર ઉણપ એ ખનિજ તત્વની વર્તાશે, તે ઉણપના કારણે કયા લક્ષણો પેદા થશે, આ બધી જ માહિતી છે એ તમે આ પદ્ધતિની મદદથી મેળવી શકો છો. બરાબર? ઓકે, દાખલા તરીકે આપણે શ્રેણીબદ્ધ પ્રયોગો કરીએ છીએ. બરાબર? ઓકે, ચલો આ રીતે આપણે અહીંયા લઈએ છીએ એક બીકર અથવા તો એક કુંજુ અથવા તો બાલટી લઈએ છીએ. બરાબર? ઓકે, આની અંદર આપણે ભરીએ છીએ પોષક દ્રાવણ. આની અંદર આપણે ભરીએ છીએ પોષક દ્રાવણ. બરાબર? ઓકે, હવે જે ખનિજ તત્વનું તમારે કાર્ય જાણવું હોય, જે પણ ખનિજ તત્વનું તમારે કાર્ય જાણવું હોય કે ભાઈ આ ખનિજ તત્વનું વનસ્પતિમાં શું આવશ્યકતા છે જાણવું હોય તો શું કરશો? તો એ જાણવું હોય તો આ પોષક દ્રાવણની અંદર એ ખનિજ તત્વ તમારે કાં તો ઓછા પ્રમાણમાં એડ કરવાનું. કેવા પ્રમાણમાં? ઓછા પ્રમાણમાં. અથવા તો બિલકુલ એ ખનિજ તત્વ છે તમારે એની અંદર નાખવાનું જ નહીં, એટલે કે ખનિજ તત્વ એ પોષક દ્રાવણની અંદર ગેરહાજર રાખવાનું, અથવા તો એ ખનિજ તત્વની માત્રા તમારે એકદમ ઓછી રાખવાની. બરાબર? તો આ રીતે પોષક દ્રાવણની અંદર ખનિજ તત્વો છે એને ઉમેરીને કે એને કાઢીને અથવા તો એનું સંકેન્દ્રણ છે સેટ કરીને એ જે ખનિજ તત્વ છે એનું વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસમાં શું આવશ્યકતા છે અને એ ખનિજ તત્વની વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં શું ઉણપ છે અને કયા લક્ષણો થાય છે એ બધું જ આપણે આ પોષક દ્રાવણ તૈયાર કરીને મેળવી શકીએ છીએ. એટલે આ જે પદ્ધતિ છે પોષક દ્રાવણ બનાવવાની, બરાબર, એને આપણે અને એનાથી વનસ્પતિનો જે ઉછેર કરવાની પદ્ધતિ છે એને આપણે કહીએ છીએ જલ સંવર્ધન. એટલે જલ સંવર્ધનના હું એમ કહેવા માગું છું કે ઘણા બધા ફાયદા છે. એટલે આ રીતે તમે શું કરી શકો છો? તો આ રીતે શ્રેણીબદ્ધ પ્રયોગો કરીને કેટલાક ખનિજ તત્વોને અંદર ઉમેરીને, કેટલાક ખનિજ તત્વોને બહાર કાઢીને, ખનિજ તત્વોને ઓછા વધતા કરીને ખનિજ તત્વોનું જે સંકેન્દ્રણ છે એને જાળવીને તમે યોગ્ય પોષક દ્રાવણ તૈયાર કરી શકો છો. યોગ્ય શું તૈયાર કરી શકો છો? પોષક દ્રાવણ તૈયાર કરી શકો છો. અને યોગ્ય પોષક દ્રાવણ છે એ વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને વિકાસમાં તમને ફાળો આપે છે. એટલે ખબર પડશે કે ભાઈ આ ખનિજ તત્વ આટલા પ્રમાણમાં જરૂરી છે, આ ખનિજ તત્વ આટલું જ નાખવાનું છે, આ ખનિજ તત્વનું સંકેન્દ્રણ આટલું જ રાખવાનું છે, આનું વધારે આનું ઓછું રાખવાનું છે. આ બધી જ બાબતનું તમને ખબર પડશે અને એના કારણે તમે શું તૈયાર કરી શકશો? શ્રેણીબદ્ધ પ્રયોગોના કારણે યોગ્ય પોષક દ્રાવણ તૈયાર કરી શકાય છે, જેના થકી તમે વનસ્પતિની પુખ્તાવસ્થા સુધી યોગ્ય વૃદ્ધિ કરી શકો છો. ઠીક છે? તો આને આપણે કહીએ છીએ જલ સંવર્ધન. ઓકે, ચાલો હવે આ જલ સંવર્ધન પદ્ધતિની મદદથી આપણે આવશ્યક ખનિજ તત્વો છે અને એમનું શું કાર્ય છે આ બધું આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઉણપ હોય તો શું થાય એ પણ માહિતી મેળવી શકીએ છીએ. એની સાથે સાથે જલ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરીને તમે કેટલીક વનસ્પતિ, દાખલા તરીકે ટામેટા છે, એ જ રીતે બીજવિહીન કાકડી, એ જ રીતે સલાડ. એટલે આ પ્રકારની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનો તમે વ્યાપારિક ધોરણે અને વધુ માત્રામાં પણ ઉત્પાદન કરી શકો છો. કઈ ટેકનિકથી? હા, જલ સંવર્ધન છે એ પદ્ધતિથી કરી શકાય છે. બરાબર? તો ટામેટા, બીજવિહીન કાકડી, સલાડ, બરાબર, તો આ પ્રકારની જે વનસ્પતિ છે વનસ્પતિનો વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરી શકાય છે. બરાબર? ઓકે, ચલો હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ જલ સંવર્ધન પદ્ધતિ છે એના ઉપર અસર કરતા પરિબળો કોઈ ખરા? તો હા, પરિબળો તો છે જ. બરાબર? કે તો અહીંયા આપણને એક નાનકડી આકૃતિ આપેલી છે અને એના ઉપરથી આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે ઓલરેડી મેં આ પ્રકારની આકૃતિ અહીંયા 2 આકૃતિઓ તો દોરી દીધી છે. આ ફરીથી એક ત્રીજી તમને હું સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું.
અહીંયા આપણે વનસ્પતિનો એક નાનકડો અને એક રોપો મૂકેલો છે અને એના મૂળ છે, અહીંયા તમે જોઈ શકો છો એના મૂળ છે આ યોગ્ય પોષક દ્રાવણની અંદર ઉમેરેલા છે. પોષક દ્રાવણ આપણે તૈયાર કરેલું છે. પોષક દ્રાવણ કઈ રીતે તૈયાર કર્યું? એની અંદર યોગ્ય માત્રામાં ખનિજ તત્વો હોવા જોઈએ, પાણી હોવું જોઈએ, બરાબર. તો આ રીતે પોષક દ્રાવણ તૈયાર કર્યું. તો આ પોષક દ્રાવણ તૈયાર કરીને આ વનસ્પતિ છે એનો આપણે ઉછેર કરીએ છીએ. આને આપણે જલ સંવર્ધન કીધું. તેમ છતાં પણ આ પોષક દ્રાવણને પ્રચુર માત્રામાં વાયુ મળવો જોઈએ. આને શું મળવું જોઈએ? હા, પ્રચુર માત્રામાં વાયુ મળવો જોઈએ. એનો મતલબ એમ કે ઓક્સિજન. એટલે આની અંદર પણ તમારે ઓક્સિજન છે એનો સપ્લાય ચાલુ રાખવો પડશે. ઓક્સિજનની ઉણપ હશે તો પણ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થશે નહીં. એટલે આ પોષક દ્રાવણ તમે ભલે બનાવો છો પણ એની સાથે સાથે એની અંદર આ પોષક દ્રાવણ સતત શાના સંપર્કમાં આવવું જોઈએ? પ્રચુર વાયુમય માધ્યમના સંપર્કમાં આવવું જોઈએ. એટલે તમારે કંઈક એવી સિસ્ટમ ગોઠવવી પડશે અહીંયા કે જે આની અંદર નાના નાના બબલ પેદા કરે અને બબલ પેદા થશે એટલે શું મળશે? એને કન્ટિન્યુઅસ ઓક્સિજન સપ્લાય મળતો રહેશે. બરાબર. ચાલો, એક જગ્યાએથી અહીંયાથી તમે એડ કરી શકો છો પાણી અને ખનિજ ક્ષારો. પાણી અને ખનિજ ક્ષારો છે એને તમે અહીંયા ઉમેરી શકો છો. બરાબર. એટલે ઓક્સિજન છે એની માત્રા પણ જળવાવી જોઈએ, પાણી અને ખનિજ ક્ષારો છે એમનું સંકેન્દ્રણ પણ જળવાવું જોઈએ, એ જ રીતે યોગ્ય તાપમાન છે એ પણ મળવું જોઈએ, અને એ જ રીતે પોષક દ્રાવણની જે પીએચ છે એ પણ એક મહત્ત્વનું પરિબળ કહેવાય છે. એટલે પાણી, ખનિજ તત્વો, ઓક્સિજન, તાપમાન, પીએચ આ બધા જ પરિબળો છે કે જે જળ સંવર્ધન પદ્ધતિ ઉપર પોતાની અસર છોડે છે, પોતાની અસર આપે છે. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. તો આ એક પ્રકારની જલ સંવર્ધનની પદ્ધતિ છે. ચલો, એક થોડુંક ડિટેલમાં આપણે આગળ વધીએ. આ જલ સંવર્ધન પદ્ધતિ છે એના કારણે શું ફાયદા છે? બરાબર. જલ સંવર્ધન પદ્ધતિના ફાયદા શું છે? તો ફાયદા નંબર 1 કે ભાઈ ભૂમિ એટલે કે જમીન છે એની જરૂરિયાત રહેતી નથી. સીધો હિસાબ. ભૂમિ કે જમીનની એક તો જરૂરિયાત રહેતી નથી એટલે વધારે ખર્ચો કરવાની તમારે જરૂર નથી. બીજું, ચલો, જમીન નથી એટલે નીંદણ પણ નહીં હોય. બરાબર. ઓકે. એટલે જલ સંવર્ધનની અંદર આપણે નીંદણ છે એનું પણ કોઈ નામો નિશાન રહેશે નહીં, કારણ કે જમીન જ નથી તો નીંદણ પણ નહીં હોય. નીંદણ કોને કહેવાય? કે જે અનવોન્ટેડ, અનિચ્છનીય વનસ્પતિ તમારા પાકની સાથે ઉગી જાય છે એને નીંદણ કહેવાય છે. પણ અહીંયા તો આપણે જમીન યુઝ જ નથી કરવાની, એટલે એની સાથે સાથે જે નીંદણ છે તો નીંદણ છે એ પણ આપણે અહીંયા નાશ કરીશ. મતલબ નીંદણ છે એનો પણ અહીંયા ઉદ્રવ થશે નહીં. એટલે તમે સામાન્ય રીતે પાકને ઉગાડવા માટે જે નીંદણ નાશકોનો ઉપયોગ કરો છો, બરાબર, કે જેના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તો નીંદણ નાશકોનો ઉપયોગ પણ અહીંયા થવાનો નથી. બરાબર. ત્રીજી વસ્તુ કે વનસ્પતિને યોગ્ય માત્રામાં ખનિજ તત્વો મળી રહે છે. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ પોતાના મૂળ દ્વારા ખનિજ તત્વોનું જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ઓકે. તો ત્રીજા નંબરની અંદર આપણે અહીંયા જલ સંવર્ધનનો ફાયદો શું લખીશું? કારણ કે તમે યોગ્ય પોષક દ્રાવણ તૈયાર કરો છો અને પોષક દ્રાવણમાં તમને ખબર છે કે ભાઈ આ ખનિજ તત્વો આટલા પ્રમાણમાં જોઈએ છે, એટલે તમે વનસ્પતિને જેટલા પ્રમાણમાં ખનિજ તત્વો જોઈએ છે એટલા પ્રમાણમાં તમે પોષક દ્રાવણની અંદર ઉમેરેલા જ છે. બરાબર. એટલે ખનિજ તત્વોની વનસ્પતિને ઉણપ કે થવાની નથી. બરાબર ને? ઓકે. એટલે વનસ્પતિને શું મળી જાય છે ભાઈ? યોગ્ય ખનિજ ક્ષારોની ઉપલબ્ધિ થતી હોય છે. અને આ રીતે તમે વનસ્પતિની અંદર વિવિધ પરિબળો, દાખલા તરીકે પીએચ છે, ઓક્સિજન છે, તાપમાન છે, એની પણ તમે જાળવણી જલ સંવર્ધનની અંદર કરી શકો છો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને આ જે જમીન છે એની જરૂરિયાતો ઘટાડી શકાય છે. નીંદણનાશકોનો ઉપયોગ પણ તમે ઓછો કરી શકો છો. ઓકે. અને વિવિધ પાકોના ઔદ્યોગિક એટલે વ્યાપારી ઉત્પાદન માટે, વ્યાપારિક ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. હમણાં જ આપણે જોયું ને કે ભાઈ ટામેટા, બીન, કાકડી, સલાડ, તો આ પ્રકારની જે વનસ્પતિ છે એનું મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો પણ તમે જલ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. ઠીક છે? ચાલો વધીએ આગળ. હવે તો આ તો થઈ ગયા જલ સંવર્ધન પદ્ધતિના એક ચોક્કસ પ્રકારના ફાયદા. હવે આ જ રીતે એક બીજી નાનકડી આકૃતિ આપણને બુકમાં આપેલી છે. એ કઈ પદ્ધતિ છે પણ સમજાવું. તો એ જે પદ્ધતિ છે એ પણ જલ સંવર્ધન પદ્ધતિ જ છે. હા મિત્રો, ધ્યાન રાખજો, એ પણ જલ સંવર્ધન પદ્ધતિ છે, પણ એની થોડી ટેકનિક છે, અહીં અલગ છે. ખાલી શું છે એમાં ધ્યાન રાખો.
તો આપણે એક અહીંયા એટલે સમજી લો કે નળી લઈએ છીએ, અહીંયા એક પાઇપલાઇન લઈએ છીએ આ રીતે, અહીંયા આપણે એક પાઇપલાઇન લઈએ છીએ, એક નળી લઈએ છીએ. તો આ જે નળી છે એને હું થોડી આ રીતે આમ ઢાળ પર રાખું છું. આ નળી આમ સીધી નથી ગોઠવી, આ નળી કેવી છે, થોડીક આમ ઢાળ છે. હવે આ નળીની ઉપર અહીંયા હું નાના નાના છિદ્રો મૂકું છું, આ રીતે છિદ્રો પાડેલા છે, બરાબર કે આ નળીની અંદર આ પાઇપલાઇન છે એની અંદર મેં નાના નાના શું મૂકેલા છે, છિદ્રો મૂકેલા છે. અને આ છિદ્રોની અંદર હું અહીંયા મૂકું છું નાના નાના રોપાઓ. અહીંયા મેં મૂક્યા નાના નાના રોપાઓ, બરાબર આ રીતે. હવે આ પ્રકારની ઢાળવાળી જગ્યાઓમાં નળી કે પાઇપલાઇન ગોઠવીને પણ જળ સંવર્ધન પદ્ધતિની મદદથી તમે યોગ્ય વનસ્પતિ છે એનો ઉછેર કરી શકો છો, બરાબર. ઓકે, ચલો હવે અહીંયા જે મેં મૂકેલું છે આ શું છે, તો આ એક પ્રકારનું પાત્ર છે અને આ પાત્રની અંદર ભરેલું છે પોષક દ્રાવણ. પાત્રમાં મિત્રો પોષક દ્રાવણ ભરેલું છે, બરાબર. ઓકે, અને આ પોષક દ્રાવણ છે એની અંદર અહીંયા એક નાનકડો પંપ મૂક્યો છે અને આ પંપના થ્રુ આ નાનકડી એક નળી દ્વારા આ પોષક દ્રાવણને અહીંયા સુધી પહોંચાડવામાં આવે છે. આ પંપ છે, આ પંપ શું કરશે, આ પાત્રમાં જે પોષક દ્રાવણ ભરેલું છે એ પંપના થ્રુ આ પોષક દ્રાવણ છે એને આપણે આમ ઉપર પહોંચાડવાનું આ રીતે. કારણ કે આ જે નળી મૂકી આપણી આ એક આખી ઢાળ ઉપર છે, એટલે આપણે પાણી આમ ઉપર પહોંચાડવાનું છે. એટલે એના માટે આપણે શું લઈશું, પંપની મદદ લઈશું. એટલે પંપની મદદથી શું થશે, આ પંપ છે આ પાત્રમાં ભરેલું જે પોષક દ્રાવણ છે એ પોષક દ્રાવણ છે એને પંપ કરશે અને નળીના બીજા છેડે એને લઈ જશે. અને આ પોષક દ્રાવણ પછી અહીંયા આ પોષક દ્રાવણ આ પાઇપલાઇનની અંદર આ રીતે વહન પામતું હોય છે. એટલે કે સતત આ પોષક દ્રાવણ છે એનો એક પ્રવાહ તમને પાઇપલાઇનની અંદર જોવા મળે છે. અને આ પોષક દ્રાવણ હવે આ નળીના છેડેથી અહીંયા પણ આવી જશે, કારણ કે અહીંયા આવશે ગુરુત્વાકર્ષણની અસર. ઢાળ ઉપર છે આ રીતે, એટલે ગુરુત્વાકર્ષણની અસરના કારણે અહીંયા શું થશે, આ ગુરુત્વાકર્ષણની જે અસર છે એના કારણે આ જે પોષક દ્રાવણ છે ફરી પાછું આ પાત્રની અંદર આવી જશે. એટલે આ રીતે સતત પોષક દ્રાવણ છે આમ સર્ક્યુલેટ થતું રહેશે, બરાબર. અને એના કારણે અહીંયા જે તમે જે રોપા મૂકેલા છે એ રોપાના મૂળ છે એ આ સતત પ્રવાહિત જે પોષક દ્રાવણ છે એમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરશે અને આ રીતે વનસ્પતિ છે એનો તમે વૃદ્ધિ કરી શકો છો, બરાબર કે. તો આ પણ એક પ્રકારની જળ સંવર્ધનની પદ્ધતિ છે. તો આમાં ને આમાં શું ફરક છે, તો આની અંદર તમે જોશો તો આની અંદર આ પોષક દ્રાવણ છે એનો પ્રવાહ સતત નથી, સ્થાયી છે. પોષક દ્રાવણ છે પણ કેવું છે, સ્થાયી છે. જ્યારે આની અંદર તમે જુઓ પોષક દ્રાવણ છે સતત કેવું રહેશે, પ્રવાહિત રહેશે. એટલે આ એક પ્રકારની કેવી છે, સતત પ્રવાહિત જળ સંવર્ધન પદ્ધતિ, બરાબર ને. ટેકનિક એકદમ સિમ્પલ છે. આમાં પાત્રમાં પોષક દ્રાવણ ભરેલું છે, પંપની મદદથી આ પોષક દ્રાવણને આ જે પાઇપલાઇન છે એના બીજા છેડે પહોંચાડશું અને પોષક દ્રાવણ છે આ પાઇપલાઇનની અંદર વહન પામશે. અને વહન પામતું હશે ત્યારે આ વનસ્પતિ આ રોપાઓ તમે જે એની અંદર મૂકેલા છે એમના મૂળિયા એ પોષક દ્રાવણમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરશે, જેના કારણે એમની વૃદ્ધિ થશે અને આ પાણી ફરીથી અહીંયા ઢાળવાળી જગ્યા છે એટલે અહીંયા એની મેળે પાછું પાત્રમાં આવી જશે. અને આ પાત્રની અંદર તમે આ પોષક તત્વો છે એને એડ પણ કરી શકો છો, બરાબર ને. એટલે કે પોષક દ્રાવણ છે એને તમે બદલી પણ શકો છો. એટલે આ જે પદ્ધતિ છે એક જળ સંવર્ધનની પદ્ધતિ છે, પણ આની અંદર જે પોષક દ્રાવણ છે કેવું હોય છે, સતત પ્રવાહિત હોય છે, સતત ચાલુ જ રહેતું હોય છે, બરાબર. એટલે આ પદ્ધતિ છે એને શું કહેવાય છે, તો આને એનએફટી કહેવાય છે. આ વસ્તુ નીટમાં પૂછાતી હોય છે, એનએફટી. એનએફટી એટલે શું, એટલે એન એટલે ન્યુટ્રિયન્ટ, એન એટલે ન્યુટ્રિયન્ટ થશે, એફ એટલે ફિલ્મ થશે અને ટી એટલે ટેકનિક થશે. એટલે ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક એટલે કે ન્યુટ્રિયન્ટ ફિલ્મ એટલે કે પટ્ટી, બરાબર. એટલે કે પોષક પટ્ટી પદ્ધતિ એટલે કે ન્યુટ્રિયલ ફિલ્મ ટેકનિક તરીકે આને ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા એક પોષક માધ્યમ જે પોષક દ્રાવણ છે એની અહીંયા શું બને છે, એક પ્રકારની ફિલ્મ બને છે, એક પ્રકારની આખી પટ્ટી બને છે. તો આ જે પદ્ધતિ છે એને એનએફટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ પણ એક પ્રકારની જળ સંવર્ધન પદ્ધતિ છે અને જળ સંવર્ધન પદ્ધતિના આવા ઘણા બધા ફાયદા છે. એ જ રીતે વનસ્પતિની અંદર ખનિજ તત્વોની આવશ્યકતા શું છે, બરાબર, કયું ખનિજ તત્વ કેટલા પ્રમાણમાં જરૂરી છે, એ ખનિજ તત્વ જો ના હોય તેમાં કયા પ્રકારના ઉણપના લક્ષણો પેદા થાય છે, આ બધું સઘળી માહિતી આપણને જળ સંવર્ધનમાંથી મળી શકે છે. ઠીક છે મિત્રો, ચાલો વધીએ આગળ. હવે જે રીતે જળ સંવર્ધન છે એવી જ રીતે બીજી બે ટેકનિકો છે જેનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો, પણ હું તમને એકદમ સંક્ષિપ્તમાં સમજાવી દઉં છું, એટલે કદાચ પૂછાય તો આપણા ધ્યાનમાં આવવું જોઈએ. તો જે રીતે જળ સંવર્ધન છે એ રીતે હોય છે વાત સંવર્ધન.
એ જ રીતે હોય છે વાત સંવર્ધન, જેને એરોપોનિક્સ કહેવાય છે. એરોપોનિક્સ, જે રીતે જલ સંવર્ધન છે એવી જ રીતે શું હોય છે? વાત સંવર્ધન. એટલે અહીંયા પોષક દ્રાવણ બનાવવાનું નથી, અહીંયા જમીનનો પણ ઉપયોગ નથી કરવાનો, પણ અહીંયા તમારે વનસ્પતિનો ઉછેર કરવાનો છે એવી જગ્યાએ રાખીને કે એની આસપાસના વાતાવરણની અંદર શું હશે? વાયુ હશે અને ભેજવાળું વાતાવરણ હશે. એટલે કે હવા અને ભેજવાળા વાતાવરણની અંદર એ વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. તો એ પદ્ધતિને આપણે શું કહીશું? વાત સંવર્ધન એટલે કે એરોપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એવી જ રીતે એક પદ્ધતિ છે કાર્બનિક સંવર્ધન. કાર્બનિક સંવર્ધન આને કહેવાય છે ઓર્ગેનોપોનિક્સ. ઓર્ગેનોપોનિક્સ એટલે કે કાર્બનિક સંવર્ધન. તો શું છે આ કાર્બનિક સંવર્ધન? તો એક સરસ મજાનું અને સિમ્પલ તમને ઉદાહરણ આપી દઉં. આપણે લાવીએ છીએ ઘણીવાર આપણા ઘરના આગળ જગ્યા હોય તો ગાર્ડન બનાવવા માટે આપણે નાના નાના કુંજા લાવીએ છીએ, અને એ કુંજાઓની અંદર આપણે ભરીએ છીએ ચીકણી માટી છે, ભૂમિ છે, ખનિજ તત્વો છે, બધું આની અંદર ભરી દઈએ છીએ. બરાબર? તો આ રીતે આપણે એક કુંજો લાવીએ છીએ, એની અંદર આપણે શું ભરીએ છીએ? માટી ભરીએ છીએ, ખનિજ તત્વો ભરીએ છીએ. બરાબર? ઓકે. અને આની ઉપર આપણે પછી વનસ્પતિનો જે ઉછેર કરીએ છીએ, બરાબર, બસ આને જ કહેવાય છે કાર્બનિક સંવર્ધન. બરાબર? એટલે કાર્બનિક સંવર્ધનમાં શું યાદ રાખવાનું કે કાર્બનિક સંવર્ધન એટલે એ પણ વનસ્પતિનો ઉછેર જ છે, પણ એની અંદર વનસ્પતિનો ઉછેર છે એના માટે આપણે એક સમજી લો કે આ પ્રકારનું પાત્ર લઈએ છીએ, તો એની અંદર આપણે શું ભરીએ છીએ કે ભાઈ માટી છે, ખનિજ તત્વો છે, એ બધું એની અંદર એડ કરીએ છીએ. અને આની ઉપર આપણે કોઈ યોગ્ય સિંચાઈની જે પદ્ધતિ છે, યોગ્ય સિંચાઈની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેના કારણે એને સતત શું મળતું રહે? પાણી મળતું રહે. અને આ રીતે વનસ્પતિનું જો તમે સંવર્ધન કરો છો તો આને કહેવાય છે કાર્બનિક સંવર્ધન. એક બીજું ઉદાહરણ તમને આપી દઉં. તમે જોયું હશે કે ભાઈ આપણે 4 લેન રોડ હોય તો એની 4 લેન રોડ હોય તો એની વચ્ચે ડિવાઈડર હોય છે. બરાબર? અને એ જે ડિવાઈડર હોય છે એની અંદર શું ભરેલું હોય છે? માટી છે, ખનિજ તત્વો છે. અને એ ડિવાઈડર ઉપર એની ઉપર પણ આપણે વનસ્પતિનું જે સંવર્ધન કરી રહ્યા છીએ, તો એ પણ એક પ્રકારનું શું કહેવાય છે? તો એ પણ એક પ્રકારનું કહેવાશે કાર્બનિક સંવર્ધન. બોલો, હવે આઈડિયા આવી ગયો ને તમને? કાર્બનિક સંવર્ધન કોને કહેવાય? આપણા જે રોડ હોય છે, રોડની વચ્ચે જે ડિવાઈડર હોય છે, ડિવાઈડરની અંદર ખબર છે માટીને બધું ભરેલું હોય છે, કાર્બનિક તત્વો. બરાબર? અને એની ઉપર પણ વનસ્પતિના રોપા છે આપણે ઉગાડીએ છીએ ને પછી ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. એ શું છે? તો એને કહેવાય કાર્બનિક સંવર્ધન. ઠીક છે? ઓકે. તો વિવિધ પ્રકારની વનસ્પતિની સંવર્ધનની પદ્ધતિઓ છે. મુખ્યત્વે તો જલ સંવર્ધન, જેના વિશે આપણે આટલું યાદ રાખીશું. એ જ રીતે વાત સંવર્ધન પણ છે અને એ જ રીતે કાર્બનિક સંવર્ધન પણ છે. બરાબર? ચાલો, હવે વાત કરીએ આપણે કે ભાઈ આવશ્યક ખનિજ તત્વો છે. બરાબર? ઓકે. તો આપણે કયા આવશ્યક ખનિજ તત્વો છે? કે શું બધા જ ખનિજ તત્વો જે વનસ્પતિને મળે છે બધા જ આવશ્યક છે? ઓકે. તો આપણે એની થોડી વિશે ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે મુદ્દો લખીએ છીએ આવશ્યક ખનિજ તત્વો. આવશ્યક ખનિજ તત્વો. જો મુદ્દો એકદમ સરળ અને સિમ્પલ છે, ધ્યાન રાખો. આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિ ખનિજ તત્વોનું જે શોષણ છે પોતાના મૂળ દ્વારા જમીનમાંથી કરતી હોય છે. બરાબર? બધું આપણે બધા જાણીએ છીએ. હવે અત્યાર સુધી એવું જોવાયું છે કે ભાઈ આ જે જમીન છે, જમીન એની અંદર અત્યાર સુધી આપણે ચોપડીનો સંદર્ભ લઈએ તો 105 જેટલા ખનિજ તત્વો શોધાયેલા છે. કેટલા છે મિત્રો? હા, 105 જેટલા. બરાબર? ખનિજ તત્વો શોધાયેલા છે અત્યાર સુધી. ચલો, એમાંથી આ જે વનસ્પતિ છે એ વનસ્પતિની આ જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર 105માંથી વનસ્પતિમાં કેટલા જોવા મળે છે? તો 105માંથી વનસ્પતિની અંદર લગભગ કેટલા? 60 જેટલા ખનિજ તત્વો આપણને જોવા મળે છે. બરાબર? કે અત્યાર સુધી ભૂમિની અંદર 105 જેટલા ખનિજ તત્વો શોધાયેલા છે. અને અલગ અલગ વનસ્પતિની આપણે વાત કરીએ, અલગ અલગ વનસ્પતિની, તો બધી વનસ્પતિઓની અંદર ઓન એન એવરેજ જોવા જઈએ તો 105માંથી વનસ્પતિઓમાં કેટલા ખનિજ તત્વો જોવા મળે છે? 60 પ્રકારના ખનિજ તત્વો જોવા મળે છે. બરાબર? એટલે મતલબ એ થયો કે શું ભાઈ આ 60 ખનિજ તત્વો શું આવશ્યક છે? આવો પ્રશ્ન થાય આપણને. વિવિધ વનસ્પતિમાં ખનિજ તત્વો આપણને જોવા મળે છે ને કેટલા? 60 જેટલા ખનિજ તત્વો આપણને જોવા મળે છે. તો એનાથી પણ વધારે જોવા મળતા હશે તો શું આ 60 આ વનસ્પતિ માટે આવશ્યક ખનિજ તત્વો ખરા? પ્રશ્ન થાય. બરાબર? ઓકે.
કેમ? કારણ કે કેટલીક વનસ્પતિ છે તો કેટલીક વનસ્પતિની અંદર આપણને સેલેનિયમ જોવા મળે છે, સેલેનિયમ. કેટલીક વનસ્પતિ તો એવી છે વનસ્પતિની અંદર આપણને સોનું જોવા મળે છે. હા, વનસ્પતિની અંદર આપણને આ સોનું પણ ખનિજ ક્ષાર તરીકે જોવા મળે છે. કેટલીક એવી વનસ્પતિ હોય છે કે જ્યાં ન્યુક્લિયર પરીક્ષણ થતા હોય છે. દાખલા તરીકે પોખરણ, આપણા દેશની અંદર પોખરણ એક એવી ભૂમિ છે કે જ્યાં શું થાય છે? ન્યુક્લિયર પરીક્ષણ થાય છે. તો જ્યાં આવા ન્યુક્લિયર પરીક્ષણ થતા હોય છે તો એની નજીકની જે વનસ્પતિઓ છે, વનસ્પતિઓની અંદર પણ આપણને રેડિયો એક્ટિવ તત્વો જોવા મળે છે. બરાબર, આ મુદ્દો ખાસ યાદ રાખજો, નીટ માટે અગત્યનો છે. બરાબર, ઓકે. એટલે કે એવી જગ્યાઓ કે જ્યાં શું થાય છે મિત્રો? હા, ન્યુક્લિયર પરીક્ષણ થતા હોય છે. ન્યુક્લિયર પરીક્ષણની નજીકની વનસ્પતિમાં આપણને સ્ટ્રોન્સિયમ જોવા મળે છે. સ્ટ્રોન્સિયમ એની નિશાની છે, મતલબ એની સંજ્ઞા એસઆર છે. તમે કેમેસ્ટ્રીમાં ભલી ભાતી જાણતા હશો આ બધી વસ્તુઓને. ઓકે, સ્ટ્રોન્સિયમ આ એક પ્રકારનું રેડિયો એક્ટિવ તત્વ છે. સ્ટ્રોન્સિયમ શું છે ભાઈ? રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ એટલે કે આ તત્વ પોતાની અંદરથી વિકિરણો છે એનું ઉત્સર્જન કરી શકે છે. તો વનસ્પતિની અંદર આવા પણ ખનિજ તત્વો જોવા મળે છે. તો શું આ બધા વનસ્પતિ માટે આવશ્યક છે? એમ વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને વિકાસ માટે શું આ બધા ખનિજ તત્વો આવશ્યક છે? મતલબ કે જોવા તો 60 મળે છે, પણ આ 60 શું વનસ્પતિ માટે આવશ્યક છે? એ પણ એક પ્રશ્ન છે. તો એના માટે ચોક્કસ પ્રકારના માપદંડો છે અને માપદંડોનો આપણે આજે અભ્યાસ કરીશું કે ભાઈ જો એ માપદંડો આ ખનિજ તત્વો છે એ ધરાવતા હોય તો એ ખનિજ તત્વો એ વનસ્પતિ માટે શું કહેવાશે? આવશ્યક કહેવાશે. બરાબર, ઓકે. તો સેલેનિયમ છે, સોનું છે, સ્ટ્રોન્સિયમ છે, તો આ પ્રકારના ખનિજ તત્વો પણ વનસ્પતિમાં જોવા મળેલા છે. તો શું એનો મતલબ શું કે આ બધા ખનિજ તત્વો વનસ્પતિ માટે આવશ્યક છે? બરાબર, ઓકે. તો આવશ્યક છે કે નહીં એ નક્કી કરવા માટેના શું હોય છે? વિવિધ માપદંડો હોય છે. આવશ્યક છે કે નહીં એને નક્કી કરવા માટેના વિવિધ માપદંડો હોય છે. એક ધારાધોરણ છે અને એ માપદંડો છે એ જો એ ખનિજ તત્વ ધરાવતું હોય, એ ખનિજ તત્વ એ માપદંડોની કેટેગરીમાં આવતું હોય તો એ જે તે ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક કહેવાશે. બરાબર ને? ચાલો, હવે અત્યાર સુધી એવી અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે કે તમે વનસ્પતિની અંદર કોઈ ખનિજ તત્વનું બહુ જ ઓછામાં ઓછું સંકેન્દ્રણ હોય ને, બહુ જ ઓછામાં ઓછું સંકેન્દ્રણ હોય ને, તો એ સંકેન્દ્રણને પણ તમે ઓળખી શકો છો, ભાંકી શકો છો. બરાબર, કેટલું ઓછું સંકેન્દ્રણ? 10⁻8 ગ્રામ પર ml કોઈ ખનિજ તત્વ આટલા ઓછા પ્રમાણમાં હાજર હોય, એટલે કે 1 ml કેટલું? 10⁻8 ગ્રામ. આટલું ઓછું ખનિજ તત્વ જો શ્લેષ માત્રામાં પણ હાજર હોય ને તો પણ આપણે એને શોધી શકીએ છીએ. ઓકે, તો એટલી સેન્સિટિવ ટેસ્ટ છે એનો અત્યારે હાલ ઉદય થઈ ગયો છે. એટલે કે બહુ લેશ માત્રામાં જો કોઈ ખનિજ તત્વ હાજર છે ને તો એને પણ તમે ઓળખી શકો છો કે આટલી માત્રામાં હાજર છે. એટલે આપણી જોડે અત્યારે હાલ એવી અત્યાધુનિક ટેકનોલોજી છે, પદ્ધતિઓ વિકસી ગઈ છે કે ઓછામાં ઓછું પ્રમાણ હોય ને કોઈ ખનિજ તત્વનું તો પણ તમે એને નક્કી કરી શકો છો. બરાબર, એટલે એના સંદર્ભમાં આપણે આ એક આંકડો યાદ રાખવાનો છે કે કેટલું ઓછું ખનિજ તત્વનું સંકેન્દ્રણ હોય તો પણ આપણે જાણી શકીએ છીએ. તો 10⁻8 ગ્રામ પર ml આટલું ઓછું હોય ને તો પણ તમે એવી ટેકનોલોજીની મદદથી જાણી શકો છો. ચલો, હવે છેલ્લો મુદ્દો ડિસ્કસ કરી લઈએ. બરાબર, માપદંડો. કોના માપદંડો મિત્રો? હા, કે ભાઈ ખનિજ તત્વની આવશ્યકતા માટેના માપદંડો. એટલે અહીંયા 3 માપદંડો આપણને આપેલા છે અને 3 માપદંડોમાં જો કોઈ ખનિજ તત્વ પાસ થઈ જાય તો એ ખનિજ તત્વ શું બનશે? આવશ્યક ખનિજ તત્વ બનશે. તો જોઈએ એ માપદંડો કયા છે. બહુ સરસ મજાની વાત છે મિત્રો, સાંભળજો. એકદમ જ સરળ વસ્તુ છે. જુઓ તો પહેલું માપદંડ કયું છે? તો આવશ્યક ખનિજ તત્વ આપણે એને કહીશું કે જે વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને ચયાપચય પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. તો આને હું એકદમ શોર્ટમાં લખું છું. બરાબર, આવશ્યક ખનિજ તત્વ એને કહીશું કે જે વનસ્પતિની સામા વૃદ્ધિ છે, વિકાસની જે પ્રક્રિયાઓ છે, ચયાપચયની જે પ્રક્રિયાઓ છે એમાં શું હોય? ઉપયોગી હોય. બરાબર, આટલું પૂરતું નથી. આની સાથે સાથે જે તે ખનિજ તત્વ જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી છે એ ખનિજ તત્વ છે એની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતું હોવું જોઈએ નહીં. એટલે એનું જે જીવન ચક્ર છે
વનસ્પતિ છે એનું જીવન ચક્ર પૂરું થતું નથી, અથવા તો એ વનસ્પતિ છે બીજ નિર્માણ કરી શકતી નથી. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ એક માપદંડ આવ્યો આપણી જોડે કે ભાઈ તમે કોને ખનિજ, આવશ્યક ખનિજ તત્વ કહેશો. તો આવશ્યક ખનિજ તત્વ આપણે એને કહીશું કે જે વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓમાં જરૂરી હોય, અને એની જો ગેરહાજરી હોય ને, એની ગેરહાજરી એટલે કે હાજર ના હોય તો વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું જ ના કરી શકે અને બીજનું નિર્માણ પણ ના કરી શકે. બરાબર? તો આવા ખનિજ તત્વને આપણે શું કહીશું? આવશ્યક ખનિજ તત્વ કહીશું. બરાબર? દાખલા તરીકે સમજી લો કે ભાઈ કાર્બન, ઉદાહરણ આપું છું તમને. બરાબર? કે ભાઈ કાર્બન, હવે કાર્બનની ગેરહાજરી હોય, કાર્બનની જો ગેરહાજરી હોય તો એની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જે જીવનચક્ર છે, બીજથી લઈને કે ફરીથી બીજ આવે ત્યાં સુધીનો જે સમયગાળો છે એ પૂરું ના થાય, અથવા તો બીજનું નિર્માણ પણ ના થાય. કેમ? કારણ કે એના માટે આ કાર્બન ખનિજ તત્વ કેવું છે? ગેરહાજર છે. એનો મતલબ શું થાય કે કાર્બનને શું કહેવાય? ખનિજ તત્વ કહી શકાય. બીજું માપદંડ શું છે? બરાબર? બીજું માપદંડ એ છે કે ખનિજ તત્વોની જે આવશ્યકતા છે વિશિષ્ટ હોવી જોઈએ. વિશિષ્ટ, હા, ખાસ યાદ રાખજો. ખનિજ તત્વોની જે આવશ્યકતા છે એટલે કે જે તે ખનિજ તત્વ છે એની આવશ્યકતા કેવી હોય છે? સ્પેશિયલ, વિશિષ્ટ હોવી જોઈએ. વિશિષ્ટ, આવશ્યકતા વિશિષ્ટ હોવી જોઈએ. શું કહેવા માંગે છે આ મુદ્દો જુઓ. આવશ્યકતા વિશિષ્ટ હોવી જોઈએ એટલે કે દરેક ખનિજ તત્વ એનો પોતાનો આગવો રોલ હોવો જોઈએ વનસ્પતિની અંદર. એટલે કે એની જો ગેરહાજરી હોય, એની જો ઉણપ હોય તો એની પૂર્તિ પછી બીજું ખનિજ તત્વ ના કરી શકે. દાખલા તરીકે જુઓ, દાખલા તરીકે મારી જોડે સોડિયમ છે. બરાબર? તો આ સોડિયમની ઉણપ છે અથવા તો સોડિયમ ગેરહાજર છે. તો તમે એમ કહો સર સોડિયમ નથી તો પોટેશિયમ ચાલે ને, નામ એક જ જેવા છે? તો ના, સોડિયમની કમી છે બીજું કોઈ પૂરી કરી શકે નહીં. બરાબર? એટલે આની જે ઉણપ છે એ બીજા કોઈ ખનિજ તત્વ દ્વારા પ્રતિસ્થાપિત થાય નહીં. બરાબર? એટલે કે ખનિજ તત્વ એકદમ કેવું હોવું જોઈએ? સ્પેશિયલ. ખનિજ તત્વની આવશ્યકતા કેવી હોવી જોઈએ? વિશિષ્ટ હોવી જોઈએ. એટલે એના વગર ચાલે જ નહીં, એના વગર ચાલે જ નહીં એવું હોવું જોઈએ. એટલે કે દાખલા તરીકે સોડિયમ છે તો સોડિયમ ના હોય તો પોટેશિયમ ચાલી જાય, મેગ્નેશિયમ ચાલી જાય? ના ચાલે. સોડિયમ એટલે સોડિયમ જ જોઈશે, ભલે ઓછી માત્રામાં જોઈએ પણ જોઈશે સોડિયમ જ. બરાબર? એટલે શું કહીશું આપણે અહીંયા કે ભાઈ આ ખનિજ તત્વો છે, બરાબર, કે એની ઉણપ બીજા તત્વો દ્વારા પ્રતિસ્થાપિત કરી શકાય નહીં. પ્રતિસ્થાપિત કરી શકાય નહીં. બરાબર? એટલે આ બીજો માપદંડ. એટલે ખનિજ તત્વો પોતાની આવશ્યકતાની દ્રષ્ટિએ વિશિષ્ટ હોવા જોઈએ. વિશિષ્ટ હશે તો શું થશે કે એની કમી બીજા કોઈ દ્વારા પૂરી ના થઈ શકે, એની જગ્યાએ બીજું કોઈ ચાલે જ નહીં, તો એને પણ આપણે કહીશું આવશ્યક ખનિજ તત્વ. બરાબર? ચલો, ત્રીજું માપદંડ શું છે? તો બહુ સરળ છે કે ભાઈ ત્રીજું માપદંડ એ છે કે આવશ્યક ખનિજ તત્વ જે હશે એ વનસ્પતિની જે ચયાપચયિક પ્રક્રિયાઓ છે એમાં સીધું ઇન્વોલ્વ હોવું જોઈએ. સીધો જ ભાગ લેતો, વાયા નહીં, વાયા ભાગ લેવાય નહીં. બરાબર? એટલે કે આવશ્યક ખનિજ તત્વ આપણે એને જ કહીશું કે જે વનસ્પતિની વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓમાં સીધું જ ભાગ લેતું હોય, ડાયરેક્ટ એનું ઇન્વોલ્વમેન્ટ હોય, ઇનડાયરેક્ટ નહીં. વાયા ઇન્વોલ્વમેન્ટ ના હોય, સીધું કેવું હોય? ડાયરેક્ટ અસર હોય. બરાબર? તેને આપણે કહીશું આવશ્યક ખનિજ તત્વ. ઓકે? એટલે આવશ્યક ખનિજ તત્વ એટલે કે તે વનસ્પતિની વિવિધ ચયાપચયિક પ્રક્રિયાઓમાં પ્રત્યક્ષ, પરોક્ષ નહીં, ઇનડાયરેક્ટ નહીં, પ્રત્યક્ષ, આ શબ્દ યાદ રાખવાનો છે. પ્રત્યક્ષ, ડાયરેક્ટ, પ્રત્યક્ષ રીતે ભાગ લેતું હોવું જોઈએ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ ત્રણ માપદંડો જે પૂરા કરે, આ ત્રણ શરતો જે પૂરી કરે એને કહેવાય આવશ્યક ખનિજ તત્વ. બરાબર ને? વનસ્પતિમાં તો જોવા કેટલા મળે છે? અહીંયા 60 જેટલા અલગ અલગ વનસ્પતિઓની અંદર, કોઈની અંદર 25 જોવા મળે, કોઈની અંદર 50 જોવા મળે, કોઈની અંદર 45. તો આવી રીતે જુદા જુદા કેટલા જોવા મળે છે? 60 જેટલા તો વનસ્પતિમાં જોવા મળે છે, પણ બધા ઉપયોગી હોતા નથી, બધા આવશ્યક હોતા નથી.
એ જ આવશ્યક ખનિજ તત્વો કહેવાશે કે જે આ 3 શરતો મંજૂર કરશે. આ 3 માપદંડો જે મંજૂર કરશે એ જ ખનિજ તત્વ વનસ્પતિ માટે કહેવાશે આવશ્યક. તો ફરીથી આ 3 રિવાઇઝ કરી લઈએ આપણે, અને આટલું લેક્ચર પૂરું કરીએ. એટલે પહેલું માપદંડ શું છે કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસમાં એ જરૂરી હોવું જોઈએ, અને એની ગેરહાજરીમાં જીવનચક્ર વનસ્પતિનું પૂરું ના થવું જોઈએ, અને બીજ નિર્માણ પણ થવું જોઈએ નહીં. બીજું માપદંડ શું છે તો આવશ્યક, એની આવશ્યકતા, એની જે જરૂરિયાત છે વિશિષ્ટ હોવી જોઈએ. વિશિષ્ટ એટલે કે એ જ જોઈએ એમ, એના વગર બીજું ચાલે નહીં. એટલે બીજું કોઈ તત્વ એની જે પૂર્તિ છે કરી શકે નહીં, એવું હોવું જોઈએ. અને ત્રીજું, જે તે ખનિજ તત્વ છે વનસ્પતિની પ્રક્રિયાઓમાં, કઈ ચયાપચયિક પ્રક્રિયાઓમાં પ્રત્યક્ષ ડાયરેક્ટ ભાગ લેવું જોઈએ, ઇનડાયરેક્ટ નહીં, વાયા નહીં, ડાયરેક્ટ. તો 3 શરતો જે મંજૂર કરે એને કહેવાય આવશ્યક ખનિજ તત્વો. બરાબર ને? ઓકે. પછી આપણને પ્રશ્ન થાય કે શું આવશ્યક ખનિજ તત્વો છે એનું વર્ગીકરણ કરું? તો હા, બધા ખનિજ તત્વો કેટલા બધા ખનિજ તત્વો આવશ્યક ખરા, પણ બધા ખનિજ તત્વોની જરૂરિયાત સરખા પ્રમાણમાં ના હોય. કેટલાકની જરૂરિયાત વધારે પ્રમાણમાં પડે, કેટલાકની જરૂરિયાત ઓછા પ્રમાણમાં પડે. તો વધારે પ્રમાણમાં જેની જરૂરિયાત વનસ્પતિની હોય એને કહેવાય ગુરુ પોષક તત્વો, ઓછા પ્રમાણમાં હોય એને કહેવાય લઘુ પોષક તત્વો. વધુ પ્રમાણમાં આ જોઈએ, આ ઓછા પ્રમાણમાં પણ જોઈએ. એટલે ઓછા પ્રમાણમાં જોઈએ એટલે એનો મતલબ એવું નહીં કે ના હોય તો ચાલે, તો એને આવશ્યક જ ના કહેવાય. ઓછા પ્રમાણમાં જોઈએ એનો મતલબ એમ કે ઓછા પ્રમાણમાં પણ જોઈશે જ. બરાબર ને? ઓકે. એટલે આ રીતે આપણે હવે આગળના લેક્ચરમાં ખનિજ તત્વો જે છે એનું વર્ગીકરણ જોઈશું, એમાં કયા કયા નામ આવે છે એનો અભ્યાસ કરીશું, અને ખનિજ તત્વોનું જે મહત્ત્વ છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે? તો આજે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.